જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। એક મોટા સમાચાર જ્યાં નવસારીના દાંડીના દરિયા કિનારે 6 લોકો ડૂબ્યા છે। ડૂબેલા 6 પૈકી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા। અન્ય 2 મહિલા અને 2 પુરુષોને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે। નવસારીના ખડસુપામાં રહેતો હતો આ પરિવાર। ભૂતકાળમાં પણ અનેક લોકો ડૂબ્યા છે તેવા બનાવ પણ બન્યા છે, પરંતુ તેમ છતાં તંત્ર નિંદ્રાધીન છે। તો દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા હોવાના સમાચાર, જેમાંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ અન્ય 4 લોકોની શોધખોળ હાથ ધરી છે। આ પ્રકારના બનાવ અગાઉ પણ બની ચૂક્યા છે, પરંતુ તેમ છતાં કોઈ પણ મહત્વની કાર્યવાહી કરવામાં નથી આવતી અને હાલ એ 4 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। દાંડીના દરિયાના આ દ્રશ્યો છે જ્યાં હાલ 4 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તેમના અંગે કોઈ હાલ સમાચાર નથી, પરંતુ તંત્ર દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ થાય છે કે આ પ્રકારની અનેક અનિચ્છનીય ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી હોવા છતાં પણ કોઈ મહત્વના પગલાં લેવામાં નથી આવતા। તો આ સમગ્ર મામલે વાત કરવા જોડાઈ ગયા છે સંવાદદાતા નિલેશ। નિલેશ, જણાવશો, 6 લોકો ડૂબ્યા હતા, 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? जी, समग्र जो घटनाक्रमની વાત કરીએ તો નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે 6 જેટલા લોકો ડૂબી ગયા હતા, જેમાંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સમગ્ર જે દરિયા કિનારા પર પોલીસની વિભાગના ટીમો અને ફાયર વિભાગના ટીમો જે લોકો આવી ગયા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે દાંડીના દરિયા કિનારાના દ્રશ્યો છે। દરિયા કિનારા પર હવે પોલીસ ખડકી દેવામાં આવી છે મોટી સંખ્યામાં, એટલે કે 5000 થી વધુ લોકો આ દરિયા કિનારા પર આવી ગયા હતા અને જેના કારણે આ પ્રકારે જે કંઈક અવ્યવસ્થાનો જે કંઈક માહોલ સર્જાયો હતો, જેના કારણે આ પ્રકારની ઘટના ઘટી છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ દાંડીનો દરિયા કિનારો છે, સુંદર મજાનો દરિયા કિનારો છે, પરંતુ આ દરિયા કિનારા પર મોટી ગમખ્વાર ઘટના ઘટી છે, જેને લઈને લોકોમાં જે કંઈક અસંતોષની લાગણી પણ વ્યાપી છે। નવસારી જિલ્લામાં જે પ્રકારે જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે, સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર છે એ કામે લાગ્યું છે, પરંતુ અવ્યવસ્થાઓ મહત્વનો જે કંઈક ભાગ ભજવે છે। દર વર્ષે આ પ્રકારની ઘટના ઘટતી હોય છે, પરંતુ આ જે કંઈક વ્યવસ્થાઓના અભાવના પગલે આ પ્રકારની ઘટના ઘટી છે કે જે કંઈક અધિકારીઓ પણ આ ઘટના સ્થળે આવી ચૂક્યા છે। અને મહત્વની વાત છે કે જે કંઈક કહી શકાય કે જિલ્લામાં આ જે કંઈક કહી શકાય અલગ અલગ અધિકારીઓ પણ આ વિસ્તારમાં ફરી રહ્યા છે અને જે કંઈક 4 લોકો હજુ લાપતા છે, 2 બાળકો અને 1 મહિલા, એ 4 લોકો હજુ ગુમ છે। એમને શોધવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લામાં જે કંઈક આ દાંડી અને આ જે કંઈક ઉભરાતા 2 દરિયા કિનારાઓ છે કે જ્યાં જે ઉનાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને એ દરિયા કિનારા પર સહેલાણીઓ તરીકે મજા માણતા હોય છે, પરંતુ આ જે ઘટના ઘટી છે અવ્યવસ્થાના કારણે ઘટના ઘટી છે, જેને લઈને લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે। એક જ પરિવારના જે કહી શકાય કે લોકો આજે કંઈક પરિવાર ડૂબી જવાથી મોત નીપજ્યા છે અને એમને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। નવસારી જિલ્લામાં જે રીતે જે કંઈક ઘટના ઘટી છે, ઘટનાને પગલે નવસારી જિલ્લામાં લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, મોટી સંખ્યામાં હવે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ જે દેખાઈ રહ્યા છે, જે લોકોને બહાર કાઢવાની જે તજવીજ હાથ ધરવામાં આવી છે। નવસારી જિલ્લાના દાંડીનો દરિયા કિનારો એ દક્ષિણ ગુજરાતના લોકો માટે મહત્વનો ગણાતો હોય છે અને દર શનિ રવિ દરમિયાન આ પ્રકારે લોકો મોટી સંખ્યામાં આ જગ્યાએ ઉમટતા હોય છે, પરંતુ અવ્યવસ્થાના કારણે આ પ્રકારે ઘટના ઘટી હોવાના કારણે લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે। અહીં ગણ્યા ગાંઠ્યા 2-4 જેટલા જે કહી શકાય કે હોમગાર્ડના જવાનો રહેતા હોય છે। શનિ રવિમાં મોટાભાગે અહીં મોટી સંખ્યામાં 5000 થી વધુ લોકો આવતા હોય છે। વ્યવસ્થાઓ છે, પરંતુ અપૂરતી હોવાના કારણે આ પ્રકારની ઘટના ઘટી છે અને આ જે ઘટના ઘટી છે એને લઈને લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે। ખાસ કરીને કહી શકાય કે આ જે ઘટના ઘટી છે એમાં જે 4 લોકો લાપતા છે એમને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ જે ક્યારે મળશે એની હજુ તાગ મેળવી શકાય નથી। ભરતીની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો હજુ જે કંઈક ડૂબી ગયા છે એમને શોધવા માટે તજવીજ હાથ ધરી છે। પરિવારજનોમાં આક્રંદની લાગણી હાલ તબક્કે જન્મી છે। જગદીશ। બિલકુલ નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ જે પ્રમાણેની જે સ્થિતિ સર્જાઈ છે, ઘોડા છૂટી ગયા પછી તબેલા બાંધવાની સ્થિતિ આવી છે, કારણ કે આ પ્રકારે ઘટના આ પહેલીવારની ઘટના નથી। દાંડીના દરિયામાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને હાલ વેકેશનનો માહોલ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી।